ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા યાત્રા પૂર્ણાહુતિ બાદ આભાર વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા અને વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દયાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈને 111 વૃદ્ધો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગ્રુપ દ્વારા વૃદ્ધોને ફ્રીમાં યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગ્રુપના મિત્રો સર્કલ કરવામાં આવ્યું હતું. 111 વૃદ્ધ મહિલાઓને ફ્રીમાં ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવામાં આવી હતી. 5 દિવસની યાત્રા બાદ પરત ફરતા સ્વાગત વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. બધાએ વૃદ્ધ માતાઓને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે દયાવાન ગ્રુપમાં પ્રમુખ ધર્મેશભાઈ તેમજ ગ્રુપના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. જાહેર આમંત્રણ સાથે વરઘોડામાં 1500થી વધુ લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્મશાનના મેરડી માતાજીના સાનિધ્યમાં આભાર વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર નયના જોશી, ધ્રાંગધ્રા, TV18 ન્યૂઝ.